શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ચૌમુહા એટલે 4 મુખવાળા બ્રહ્માજી જ્યાંથી વત્સરણ ને બાળહરણ કરી ગયા હતા અને વરસ પછી પાછા મૂકી ગયા, તો 4 મુખવાળા બ્રહ્માજીની આ લીલા એટલે ગામનું નામ ચૌમુહા અને અપભ્રંશ થઈને ચામાં પડ્યું. હવે કાલે એનું અનુસંધાન કર્યું આપણે. હવે આ જે ગામનું નામ છે આજહી, આગળ જૈત ગામ છે જ્યાં પ્રભુ માન મનાવીને જીત્યા હતા. વ્રજમાં જેટલા ગામના નામ છે એ બધી લીલાઓ ત્યાં થઈ છે, એના ઉપરથી છે. માનો કે અડીને દાન માંગ્યું. ચંદ્ર સરોવર 6 મહિનાની રાત્રિ, ચંદ્ર 6 મહિના સુધી રહ્યો અને એના ઉપર પ્રકાશ પડ્યો એટલે ચંદ્ર સરોવર. ગોવિંદકુંડ, ઇન્દ્ર હારી ગયો, દંડવતી કરતો આવ્યો. સુરભી ગાયના દૂધથીને અભિષેક કર્યો અને ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે જે આકાશી ગંગાનું જળ હતું એનાથી પ્રભુને સ્નાન કરાવ્યું અને ગોવિંદ નામ પાડ્યું. કોણે? ઇન્દ્રએ. તમે એક એક ગામ જુઓ, કુસુમ સરોવર જુઓ, એમાં પુષ્પની લીલા છે. માનસી ગંગા જુઓ, એમાં કેવી રીતે પ્રભુએ માનસી ગંગા પ્રગટ કરી એનું અનુસંધાન છે. વૃંદાવન જુઓ, વૃંદા એટલે તુલસી, જ્યાં તુલસીથી જ ભરેલા બધા વન છે. હવે બધે તમે જુઓ સિમેન્ટના જંગલ થઈ ગયા. 50-60 વર્ષ પહેલાં ખરેખર વૃંદાવન જેવું હતું. અત્યારે બિલકુલ બધું ભૌતિક છે. બચવન, જ્યાંથી ઠાકોરજી વાછરડા હારી ગયા. ભાંડીરવન, સામનીજીને ઠાકોરજીએ મલયુદ્ધ કર્યું કે ચલો કોણ જીતે. ઠાકોરજી કે એમ નહીં હો, હારે શું કરે, એ કે ભંડારો કરે. ઠાકોરજી હારી ગયા તો ભંડારો કર્યો. અપભ્રંશ એને નામ પડ્યું ભાંડીરવન. તો વ્રજમાં જેટલી પણ ગામ છે કે નામ છે એમાં બધામાં ઠાકોરજીની લીલા જ છે. ગોકુળ જુઓ, માવન જુઓ, રમણ રેતી જુઓ, ચિંતામણી મહાદેવ જુઓ, બ્રહ્માંડ ઘાટ જુઓ, વલ્લભ ઘાટ જુઓ, ઠકરાણી ઘાટ જુઓ, ગોવિંદ ઘાટ જુઓ, તમે મુખરાય જુઓ, બરસાના જુઓ, નંદગામ જુઓ. એકવાર અઠવાડિયા સુધી આ બધે જ બોલે રાખવાનું, બસ અહીંથી ઊભું જ નહીં થવાનું. કારણ કે પ્રભુની લીલાઓ તમે જ્યારે અનુસંધાન કરો ને ત્યારે તમે નથી બોલતા હોતા, એ લીલા સ્ફુરે છે એની બોલે છે. તો હવે આવ્યા આપણે અજહી. આગળ જૈત ગામ છે જ્યાં પ્રભુ માન મનાવીને જીત્યા હતા. ત્યાં કૃષ્ણકુંડમાં પથ્થરનો સ્પર્શ છે, તેને અઘાસુર પણ કહે છે. તેને મારીને ભગવાન જીતેલા, તેથી જૈત ગામ થયું. આગળ આજહી ગામ છે. ભગવાને અજગરના રૂપમાં રહેલા અઘાસુરને માર્યો, તેના ગળેલા બાળકોને બચાવ્યા. અઘાસુર ગળી ગયો હતો ને, ઠાકોરજીએ બચાવ્યા. પછી બ્રહ્માજી આ બાળકો વાછરડાને હરી ગયા. વર્ષ માયાથી કેદમાં પૂરી રાખ્યા. વર્ષ પછી ભગવાને આ બાળકો તથા વાછરડાને પોતાની પાસે પાછા લાવી દીધા. સૌએ સાંજે ઘેર જઈને નિત્યના નિયમ પ્રમાણે વન પ્રસંગોનું વર્ણન કરતા આ અઘાસુરને મારીને ભગવાને પોતાને બચાવ્યાની પોતાના મા બાપને વાત કરી. આજે જ
થયું તું વરસ. બ્રહ્માજી હરી ગયા, થયું તું વરસ, અઘાસુરને માર્યો. પણ બાળકોએ વાત કરી આજે જ. ભાગવતમાં લીલા આવે છે, 90 અધ્યાય, એમાં 3 પ્રક્ષિપ્ત છે. એમાં આ લીલા પ્રક્ષિપ્ત છે. એટલે ત્યારે પ્રભુ 5માંથી સીધા 6 ના થઈ ગયા. એટલે વરસની લીલાને અધ્યાહાર રાખે. એટલે આજહી, એટલે ગામનું નામ પડ્યું આજહી. છોકરા બાળકોએ શું જઈને કહ્યું આજહી, આજે જ આવું થયું. એટલે આ લીલા થઈ આજહી નહીં, એટલે ગામનું નામ પડ્યું આજહી. આજે જ આજહી ભગવાને બચાવ્યા તેમ પોતાની સમજ પ્રમાણે બાળકો બોલ્યા. આ લીલા અનુસંધાનમાં ગામ આજહી થયું. અધ્યાનેન મહાવ્યાલો યશોદાનંદ સુનુના હતો વેતા વયમ ચાસ્માદિતિ બાલા વ્રજે પ્રભુ. ભાગવત 10મ સ્કંદ 14મો અધ્યાય અને 48મો શ્લોક. આજે આ યશોદાનંદ પુત્રે મોટા અજગરને માર્યો અને અમને એમાંથી બચાવ્યા, એમ બાળકોએ વ્રજમાં કહ્યું. આજહી એટલે ગામનું નામ આજે. અહીંના લોકો ગાળ, બળદ, વાછરડા ક્યારેય વેચતા નથી. કોઈ વેચે તો તેનો બહિષ્કાર ગામ લોકો કરે છે. આ સુંદર કથા છે. જો બ્રહ્માજી હરી ગયા તો ઠાકોરજી એવા ને એવા પ્રગટ કર્યા, પણ શ્રમ કોને પડ્યો? પ્રભુને. અને બ્રહ્માજી બીકના માર્યા પાછા મૂકી ગયા. તો ત્યારથી આ ગામના લોકો કેટલાય ગાય ને બછડા આવે પણ વેચતા નથી. અને કોઈ વેચે તો ગામ એનો બહિષ્કાર કરે છે. જેવી રીતે નંદગામ બરસાનાવાળા નંદગામ કાંઈ પણ કામે આવ્યો હોય અને ગમે એવી ગરમી હોય, ગ્રીષ્મ ઋતુ, નંદગામનું પાણી ન પીએ કે અમારી બીટિયા અહીંયા બ્યાયથી રાધાજી. અને આજે પણ એ લોકો દીકરા દીકરી માટે એવો જ વ્યવહાર રાખે છે. ઘણી લીલાઓ હોય છે. એવી કહેવત છે, ગોકુળની ગાય અને મથુરાની દીકરી, નસીબ ફૂટે બહાર જાય. ગોકુળની ગાય ગોકુળમાં જ રહે. મથુરાની દીકરીઓ મથુરામાં જ પરણે. આકાશ લગભગ 6-8 મહિનાનો હતો અને અમે એક લગ્નમાં ગયા હતા. તો ત્યાં એવો રિવાજ મથુરામાં, ગમે એવી મોટી દીકરી હોય, હાંજ પડે ને એટલે પિયર જાય. એટલે પિયરવાળાને કાંઈ વેરાયટી બનાવી હોય ને તેમ સાંજે બેન આવે ને એટલે તો આપણે દરેક બાબતમાં મને બધી ઇંતેજારી. તો મેં કીધું પછી આ લોકો તો બિચારાને વેરાયટી, એ કે એના ઘરે એની દીકરી આવે ને, જેમ આના ઘરેથી દીકરી એના પિયર ગઈ એમ એની દીકરી અહીંયા આવે ને. મેં જેને દીકરી ન હોય એને, મને કે હજી તો એવું નથી. એટલે પછી જેના ઘરે અમે ઉતરા હતા ને તો એને મેં કીધું કે મારે તમારે પિયર આવું જોવા. એ કે ચાલો ખાના વહીં ખાएंगे. હવે આકાશ તો મને લાગે 6-8 મહિના નહોતો ને પિન્ટુ મોટા ઘરે ગયો હતો. આપણે તો રાત્રે ગયા. જાણે 10 વર્ષે બેન અમેરિકાથી આવ્યો એવો જ ભાવ. એક તો માથે ઓઢેલા ચાદર હોય, જેવી જાય ડેલી પગ મૂકે એટલે ચાદર તો આમ ઘા કરી દે અને તરત પૂછે કોણ સી સબ્જી, કોણ સો શાક. એટલે પછી ઓલાએ કીધું કે પાહુને આ મહેમાન આવ્યા છે. એ કે હા ભલે આવ્યા ભલે આવ્યા. મેં કીધું એને સાસરીવાળી નથી, હું એને પિયરવાળી જ છું. અને ત્યાં જે અને આટલી મોટી પૂરી, ચોબા પૂરી કહેવાય એને, પાલીને બેન જોઈ તો લે, ઘીમાં તળે. અને બધું કંઈક શાક એવું બનાવ્યું હતું, લચાલચ ચકાચક.
ત્યારે તો આપણે 50 કિલોનાય નહોતા, એટલે ખાઈ પીને જલસા કરતા હતા. એટલે વ્રજમાં હજી આ બધું જળવાઈ રહ્યું છે. હજી આ લોકોનું બધું રીત રસમ ને બધું ગમે આપણને. જે કીર્તનમાં આવે છે 2 કી રોટી ઓર ટેટી કો શાક, આજે પણ ત્યાં મળે છે. બોલો વલ્લભાથી. સમય ભૂલી જવાય. વેણુ મધુરો. વેણુ, વાંસળી અને મોરલી. એક ભગવતીએ મને જુદા જુદા ભાવ કીધા, મને યાદ નથી. મને કે 3 એક. વેમાં વે એટલે એમ કે વિષય ભોગ અને કંઈક એવું બધું સમજાયું હતું. બહુ નાના હોય એટલે બહુ યાદ નથી. એ કે તે ઓલું સાંભળ્યું છે, મોરલી તે ચાલી રંગ રોષણે મેનો. એ ગોપીનો ભાવ છે. પછી મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી. તો ઠાકોરજી જે ગોપીઓને ને એને બોલાવે ને એ વેણુ. અને મોરલી એટલે પ્રભુની ઈચ્છા, જેને બોલાવવાની હોય એને જ બોલાવે. અને વાંસળી એટલે વાંસમાંથી બની છે, પોલી છે એટલે એ વાંસળી. આમાં ક્યાંક ભૂલ બી હોય, મને બહુ યાદ, પણ એણે મને 3 પાછા દાખલા આપ્યા હતા. પણ આ બધું પહેલાં સાંભળેલું હોય, કોક આખો પ્રસંગ યાદ હોય ને કોક થોડો હોય. યુગલ સ્વરૂપની લીલામાં મન લગાડીને પરમાનંદાસે દેહ છોડી શ્રી ગોવર્ધનનાથજીની લીલામાં પ્રાપ્ત થયા. પ્રેમ શ્રેષ્ઠ કોને કહેવાય? પૂછ્યું રામદાસે રે, ગોપી પ્રેમ કી ધ્વજા કહેવાય, એવું મન ભાસે રે. બોલો, પ્રેમ શ્રેષ્ઠ કોને કહેવાય? પૂછ્યું રામદાસે રે, ગોપી પ્રેમ કી ધ્વજા કહેવાય, એવું મને ભાસે. ગોપી પ્રેમ કી ધ્વજા. ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા ને તો રોજ વીરો કરે. યમુનાજી સામે જુએ ને ગોકુળ સામે જુએ કે ત્યાં બધા બિરાજતા હશે ને મારા રાધાજીના આંસુ આમાં પડ્યા હશે ને બધી ગોપીઓ મારો વીરો કરતી હશે ને નંદ બાવાની યશોદાજી તો મોઢામાં કંઈ નાખતા નહીં હોય, મારી ગાયો જરાય એમ કે ઘાસ નહીં ખાતી હોય, વનમાં કોણ, આવા બધા વિચાર. તો એક દી ઉદ્ધવજી કહે, હા બેન છે, જયા હોય. એ કે રથમાં જઈને આવતા કેટલી વાર, આટલો વિરહ. ઠાકોરજી કે ઉદ્ધવ એ કે હું મને ન સમજાય. ઉદ્ધવ, કોઈ ગામમાં બહુ દેવું થઈ ગયું હોય ને પછી ગામ છોડી દેવું પડે, પછી ગામમાં ન જવાય. તો ગોપીઓનો ઋણ એટલું બધું મારી માથે છે, પ્રેમનું એટલું દેવું છે ને ઉદ્ધવ, બ્રહ્માના કરોડો વર્ષ હું એ તપ કરું ને તો એમનું દેવું ના ચૂકવી શકાય. હું કેવી રીતે ગોકુળમાં પગ મૂકું? એ તો પ્રેમ કી બાત હે ઉદ્ધવ, બંદગી તેરે બસ કી નહીં હે. તો રામદાસીએ પૂછ્યું, પ્રેમ શ્રેષ્ઠ કોને કહેવાય? તો કે ગોપી પ્રેમ કી ધજા મેરે મન ભાસે રે. ગયા ગોકુળ ગુસાઈજી સંગ દધી કાદો દીધો રે, તેના રસમાં થયા છે મગ્ન, રસ અતિ પીધા રે. જુઓ, દધી કાદો ક્યારે હોય? નંદ ઉત્સવમાં. એ જે રસ પીએ ને એને ખબર પડે. નંદ ઉત્સવમાં કોઈ લેવાવાળું જ ન હોય, લૂંટાવાવાળું જ હોય. નવા નવા વૈષ્ણવ થયા ને એ આમ કરે. મેં તો એમ ન કરાય, દોડો. એ કે હાય હાય બધા જુએ. મેં તો બધા એ જ કરે છે, લૂંટવા જ જાય છે. કોકના હાથમાં ચોકલેટ આવી ગઈ તો આમ લઈ લે.
આમાં લૂંટવાનું, લૂંટાય એટલો લૂંટી લે. જો પ્રસાદ બાર લઈને ઊભા હોય ને, બધાને દેતા હોય આમ કરી, એમાં ઓળખીતું આવે ને એટલે આમ ન થાય, પછી આમ થઈ. તો પ્રસાદ વેચાય ને ત્યારે વેચવાવાળાની પ્રસંગી પ્રમાણે મળે, અને નંદ ઉત્સવ થાય ને તો લેવાવાળામાં જેટલી લૂંટવાની ત્રેવડ હોય ને એટલો મળે. પુષ્ટિ માર્ગમાં લૂંટવાનો જ છે. તમને લૂંટાતા, પાછું લૂંટાતાય આવડવું જોઈએ. સૂતા સુરભી કુંડે જાય, વિકળ ચિત્ત દિશે રે. કૃપા કરી પધાર્યા ત્યાંય, શ્રીવર વિઠ્ઠલેશ રે. સૂતા સુરભી કુંડે જાય, વિકળ ચિત્ત જીતે રે. કૃપા કરી પધાર્યા ત્યાંય, શ્રી વર વિઠ્ઠલેશ. એક ભોળી ગોપી હતી ને, એ પરણીને આવી, એટલે ઓલી બહુ પછી આમ વર્ષોથી રહેતી હોય ને, એને સલાહ આપે, તારા ગામમાં રહેવું છે? એ કે હા. સાસરીમાં સારું થાય ને તો એક મારી સલાહ માન. એ કે હું? એ કે જળ ભરવા જાય ને તો ઓલો નટખટ નંદલાલ મળે ને, ઘૂંઘટ તાણી લેજે. જો નયનથી નયન મળી ગયા તું કોઈના કામની નહીં રહે. ઓલી કે હા, સાચી વાત. વાત લાંબી છે આ તો અનુસંધાનમાં. ઓલી ગઈ, ઠાકોરજીને જોયા, ઘૂંઘટ કાઢી લીધો કે આપણે જોવું જ નથી. હવે ગોપી બિચારી ભોળી, નાની નાની, આટલો મોટો હાંડો અને ઉપર ઓલું ગાગર. ઠાકોરજી કે નહીં લાવો, હું ચડાવું. હવે બીજું કોઈ ચડાવવા વાળું હતું નહીં, એટલે પ્રભુ તો ચતુર શિરોમણી. ચડાવવા ગયા તો ઓલી ઘૂંઘટ હતું તે ઈંઢોણી આમ નાખી એટલે ઘૂંઘટ ઉઘડી ગયો અને પ્રભુથી નજર મળી ગઈ. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. હાંડોય વયો ગયો ને ગાગરે વહી ગઈ.